બધી જ સ્વીટ એક તરફ ને મોહનથાળ એક તરફ. તો ઘણીવાર કેવું હોય છે કે દાણેદાર મોહનથાળ આપણે બનાવી નથી શકતા. તો એમાં ઘણી બધી ટિપ્સ હોય છે રસોઈયાની. પૂરી ટિપ્સ સાથે એકદમ જોઈ શકો છો આપણો મોહનથાળ દાણેદાર બનીને તૈયાર છે. જે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એવો એકદમ પરફેક્ટ એકદમ દાણેદાર મોહનથાળ બને છે. તો રેસીપી અંત સુધી જોજો. હવે એના માટે આપણે ચણાનો લોટ લેવાનો છે, મતલબ બેસન એકદમ ઝીણો બેસન લીધેલો છે. હવે તમે જો કરકરો લેતા હોય તો લઈ શકો. અહીંયા હું આ જ રીતે બેસન લઉં છું અને એકદમ નાની નાની વાતનું પણ ધ્યાન રાખીને એકદમ દાણેદાર મોહનથાળ આપણે કઈ રીતે બનાવી શકીએ એ આજે હું તમને જણાવી દઈશ. તો હું છું હિના પટેલ, તમે છો મારી ચેનલમાં. હવે બેસન લીધો છે અહીંયા 3 વાટકા, એટલે મતલબ 1 kg બેસન છે. અને આ અડધી વાટકી એમાં આપણે દૂધનો ધાબો દઈ દઈશું. અહીંયા હું ઘી એડ નથી કરતી, માત્ર દૂધથી જ આ રીતે ધાબો દઈ અને એને 2 થી 3 કલાક જેવો મારી પાસે ટાઈમ હોય એ રીતે હું એને રેસ્ટ આપું છું. અને ત્યાર પછી આ જે બેસન છે ધાબો દીધેલો 2 થી 3 કલાક પછી આપણે એને માપી લઈશું. મતલબ તમારા માટે માપ્યો છે, બાકી તો આમ બી તમે ફટાફટ ચાળી શકો. તો અહીંયા જુઓ, આ એક મોટો વાટકો મતલબ 1 kg બેસન છે. હવે એને આપણે આ ચાળણીથી ચાળી લઈશું. મતલબ આ જેના વડે હું ચાળું છું ને એ આપણા કિચનની અંદર એક નવું ટૂલ આવ્યું છે. મતલબ કુકવેરની અંદર આ એક ટૂલ્સ છે જેની મેં ખરીદી કરી છે અને ઘણું બધું ઉપયોગમાં આવે છે આ ટૂલ્સ. તો મને ખૂબ જ ગમ્યું હતું તો મેં ખરીદી કરી છે. હવે આ રીતે આપણે ચાળતા ચાળતા જો જેટલું વધે ને તમને એવું લાગે કે હવે આ ચાળણીની અંદર આપણે નથી ચડાય એમ, તો એને આ રીતે એક જ આંટો ફેરવીને મિક્સરમાં દળી અને પાછું આપણે ચાળણીથી ચાળી લઈશું. એટલે એકદમ સરસ આપણે ફાઇન પાવડર મળી જશે, એકદમ દાણેદાર. અને થોડા ઘણા જે દાણા બચે છે આ જે મોહનથાળ છે એની અંદર એડ કરવાથી ખૂબ જ એકદમ સરસ એનું લુક આવે છે ને એકદમ જોઈ શકો છો આ જ દાણા. હવે આટલા એવા દાણા બચ્યા છે ને તો આમ જ આપણે આની અંદર એડ કરી દઈશું. અને ત્યાર પછી ઘી તો ગામ જ્યાં સુધી મારા સાસુ છે ત્યાં સુધી મારે ઘરેથી ઘી આવે છે અને ત્યાં સુધી એ છે ત્યાં સુધી હું સાચું ઘી પણ ખાઈ શકું છું. તો આ રીતે આપણે 1 kg જ ઘી લેવાનું છે. મતલબ થોડું થોડું આગળ હું જણાવીશ કે કઈ રીતે એડ કરવું. તો જેટલું આપણે લોટ લીધો છે એટલું જ આપણે સામે ઘી પણ લઈ લઈશું અને આગળ હું તમને બતાવીશ કે કઈ રીતે આ ઘી એડ કરવું. હવે આ રીતે આપણે પેનની અંદર પહેલાં તો થોડું એવું ઘી રહેવા દઈશું અને બાકીનું બધું જ અંદર એડ કરી દઈશું. ઘી પીગળે એટલે મારે આ ઘી પીગળેલું જ છે, પણ જો એકદમ મેલ્ટ કરવાનું હોય તો મેલ્ટ કરી અને પછી આ જે લોટ આપણે ચાળ્યો ને એ આની અંદર આપણે એડ કરી દઈશું. ને હવે આ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાઈ ફ્લેમ પર આ જે આપણે લોટ છે એને શેકવાનો નથી. મતલબ એકદમ ધીમીથી મીડિયમ ફ્લેમ રાખી અને એની વચ્ચે આપણે આ લોટની પ્રોસેસ શેકવાની કરવાની છે, જેથી કરીને આ લોટ હવે પાછું પણ આપણે એમાં વધ્યું હતું એમાંથી ઘી થોડું એડ કર્યું છે. મતલબ વચ્ચે થોડું જરૂર પડે તો ઘી એડ કરી દઈશું. મતલબ 1 kg સામે 0.5 kg અથવા 1 kg ઘી તો જાય જ છે. હવે આ રીતે જુઓ, આપણે એકદમ ધીમીથી મીડિયમ ફ્લેમ પર વચ્ચે આપણે આ લોટને શેકવાનો છે. આશરે 20 થી 25 મિનિટ લાગે છે. અને અહીંયા 1/3 કપ મેં દૂધ એડ કર્યું છે. લોટ થોડું એવું લાગે કે ઘી છૂટું પડે છે ને શેકાઈ ગયો હોય એવું લાગે ત્યારે આ ટાઈમ પર આપણે દૂધ એડ કરવાનું છે. ને આ દૂધ જે મેં એડ કર્યું છે ને ફ્રીજમાં મૂકેલું એકદમ એટલે ઠંડુ દૂધ એડ કર્યું છે. આમાં નથી તો રૂમ ટેમ્પરેચરવાળું એડ કર્યું કે નથી તો આપણે ગરમ કરીને એડ કર્યું. તો એકદમ ઠંડુ દૂધ આમાં એડ કર્યું છે, જેના હિસાબે આ દૂધ છે જે કુકિંગ થાય છે એકદમ ગરમ છે અને દૂધ એકદમ ઠંડુ છે, જેના હિસાબે એકદમ સરસ આ મોહનથાળની અંદર દાણા આવે છે. તમને મોહનથાળ બહાર ખાઓ ત્યારે ખબર જ હશે એકદમ દાણેદાર હોય છે. હવે અહીંયા 1 વાટકો આપણે ખાંડ લીધી છે અને એમાં અડધો વાટકો આપણે પાણી એડ કરી દઈશું અને આની ચાસણી લઈ લઈશું. તો ચાસણી લેવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચે વચ્ચે એકદમ ધીમી ફ્લેમે જ આપણે ચાસણી, મતલબ ધીમી ફ્લેમે આપણે થોડી ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમી ફ્લેમ રાખશું. બાકીની જ્યારે ચાસણી તમે બનાવો ઉકાળો ત્યારે થોડી ફ્લેમને વધારી દઈશું. મતલબ મીડિયમથી લોની વચ્ચે જ પૂરી પ્રોસેસ કરવાની છે. વચ્ચે વચ્ચે આપણે ઘણી બધી વાર ચેક કરવાનું છે, કારણ કે થોડું પણ જો વાર લાગી જાય ને તો ચાસણી એકદમ કડક થઈ જાય છે. હવે જ્યારે આ રીતનો ઘાટો તાર બને ત્યારે આપણી ચાસણી તૈયાર છે. ત્યાર પછી આપણે ફૂડ કલર અંદર ઓરેન્જ કલરનો થોડો એડ કર્યો છે
અને હવે જે આપણે શેકીને જે લોટ રાખ્યો છે ને એ એકદમ ઠંડો થઈ ગયો છે, મતલબ આને સાઈડમાં પહેલાં ઠંડો થવા દેવાનો છે, થોડીવાર હલાવવાનું છે જેથી કરીને ઠંડો થઈ જાય, કારણ કે ગરમ રહેશે તો અંદરને અંદર આ કલર બદલીને એકદમ બ્રાઉન થઈ જશે, મતલબ બળી જશે. એટલા માટે ગેસ બંધ કરી અને આને થોડો ઠંડો કરવાનો ને ત્યાર પછી જ આપણે ચાસણી મૂકશું. તો હવે ચાસણીની અંદર આ લોટ એડ કર્યા પછી આને બહુ વાર નથી લાગતી. જે પણ થાળી હોય અથવા તો ચોકી હોય પહેલેથી જ તૈયાર કરીને રાખવી. અને આ રીતે હવે ગેસની ફ્લેમ બિલકુલ બંધ છે, મતલબ આ જ્યારે લોટ ચાસણીની અંદર પડે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. બંધ ફ્લેમે જ આને આ રીતે આપણે થોડું મિક્સ કરી દઈશું. થોડું એવું થિકનેસમાં થવા લાગે એવું લાગે એટલે આપણે ચોકીની અંદર ઢાળી દઈશું. તો એકદમ સરસ દાણેદાર મોહનથાળ કઈ રીતે બને, તો એનું બસ એ જ સિક્રેટ છે કે જ્યારે તમે એકદમ સરસ આ લોટ શેકાઈ ગયો હોય અને દૂધ નાખો છો, એ દૂધ જ્યારે નાખો ને ત્યારે એકદમ ફ્રીજમાં જે દૂધ ઠંડુ હોય ને એ દૂધ એડ કરવાનું છે. અને દૂધની ક્વોન્ટિટી પણ થોડી વધારે રાખવાની છે, જેથી કરીને આમાં આપણે માવો યુઝ કર્યો નથી. તો એકદમ સરસ જ્યારે પણ આ મોહનથાળ ખાશું એકદમ છૂટા છૂટા દાણા રહેશે, મોંમાં મૂકતા જ પીગળી જાય છે. અને એકદમ સરસ માવાનો મતલબ કોઈ બીજી મીઠાઈ ખાતા હોય એવો ટેસ્ટ આવે છે. હવે ઉપરથી તમે આ રીતે કંઈ પણ પિસ્તા છે, કાજુ છે, આ રીતે એને ડેકોરેટ કરી શકો. તો ખૂબ જ સરસ નાની નાની ટિપ્સ સાથે જો બનાવશો તો તમારો મોહનથાળ પણ આવો જ બનશે. અને આ રીતે વાટકીથી આપણે ઉપરથી પ્રેસ કરી દઈશું અને બટકા પાડી લઈશું. તો હવે ફ્રેન્ડ્સ, તમને એક વાત જણાવું કે મારી રેસીપી જો તમને ગમતી હોય તો અન્ય લોકોને શેર કરતા રહો. અને મારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ સ્ટૂલ પણ મેં નવી જ ખરીદી કરી છે આપણા કિચન માટે. ફ્રેન્ડ્સ, મને ખૂબ જ ગમી હતી આ કઢાઈ, તો મેં લીધી હતી. આપણે ચાળણી છે, કઢાઈ છે ને એક ઢોકળિયું પણ છે, આગળ તમને હું બીજી રેસીપીમાં બતાવીશ. હવે આ રીતે ટુકડા કરી લઈશું અને આને થોડી જ વારમાં તમે બહાર કાઢી શકો છો. મતલબ આને હવે જામતા બિલકુલ વાર નથી લાગતી. એવું નથી કે 3-4 કલાક આને થવા દેવું અને ત્યાર પછી આપણે બહાર કાઢી શકીએ. ફટાફટ બનીને મોહનથાળ તૈયાર થાય છે અને ખૂબ જ એવો ટેસ્ટી તો હોય જ છે, પણ દાણેદાર મોહનથાળ કઈ રીતે બનાવો જુઓ, ખૂબ જ સરસ. જોશો એટલે ખબર પડશે કે એકદમ દાણેદાર છે. તમને જો ગમે તો તમે પણ શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને કોઈ બિગનર હોય તો એને આ રેસીપી શીખવા, જો પહેલી વાર બનાવતા હોય ને તો પણ એને ફટાફટ એ બનાવી શકે. એટલા માટે અન્યને પણ શેર કરતા રહો અને ક્યારેક ક્યારેક લાઈક કરી કોમેન્ટ કરી જણાવતો રહો કે તમને મારી રેસીપી ગમે છે કે નહીં. તો આ રીતે જોઈ શકો છો, તમને જોવાથી જ ખબર પડશે કે એકદમ દાણેદાર મોહનથાળ બનીને તૈયાર છે. એકદમ સરસ એનો લુક છે અને ખાઈએ તો ખબર પડે કે એકદમ માવા જેવો ટેસ્ટ આવે છે, જેનું કારણ છે આપણે ઠંડુ દૂધ એડ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આવી સરસ રેસીપી તમારી સાથે શેર કરી છે. ઘણી બધી મહેનત લાગતી હોય છે આ રેસીપી પાછળ, પણ તમને માત્ર ને માત્ર 1 સેકન્ડની વાર લાગે છે નાની એવી લાઈક કરતાં. તો લાઈક શેર કરતા રહો. અને તમને જો ઇન્ફોર્મેશન મળી હોય આ વિડીયોમાંથી અને તમને જો સાચે જ આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા નવા વિડીયોની રાહ જોજો. તો ફરી પાછા આપણે મળતા રહીશું એક યુનિક ને આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. તમને બધાને હેપી સાવન. હવે આ રેસીપી તમે પણ શેર કરી દો. ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.